ભારત માતા કી આજે વિસાવદરની આ પાવન ધરતી પર પ્રદેશ કાર્યકર્તાઓના આ સ્નેહ મિલન સમારંભમાં આપણા ગુજરાતના પ્રભારી એવા ગોપાલરાયજી, સહપ્રભારી એવા દુર્ગેશભાઈ પાઠકજી અને સહપ્રભારી એવા ગુલાબસિંહ યાદવજી અને આપણા સૌના લાડીલા પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાનજી સાથે જેમણે આ વિસાવદરમાં જેમનું નામ ચૂંટણી જાહેર થાય એના પહેલા જાહેર થયું છે એવા આપણા સૌના માર્ગદર્શક, આપણા સૌના લોક લાડીલા અને આપણા સૌના હુકમના એકા એવા ગોપાલભાઈ અને તમામ મંચસ્થ આગેવાનો સાથે ગુજરાતના દરેક જિલ્લા તાલુકામાંથી પધારેલા તમામ સાથી કાર્યકરો સૌનું હું હૃદયપૂર્વક આવકારું છું. સૌને મારા નમન કરું છું. સાથીઓ, આજે આ વિસાવદરમાં આપણે ભેગા થયા છે ત્યારે અમે હેમંતભાઈ હોય, આપણા 4 ધારાસભ્ય અમે વિધાનસભામાં હોય, ખેડૂતના પ્રશ્નો હોય, વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય, મહિલાના પ્રશ્નો હોય, દલિતની વાત હોય, આદિવાસીઓની વાત હોય, માઇનોરિટીની વાત હોય કે કોઈ પણ પીડિત સમાજની વાત હોય, ત્યારે અમે વિધાનસભામાં જે તાકાતથી રજૂઆત કરીએ છીએ ત્યારે વિસાવદરની જનતાને વિનંતી કરવા માટે આવ્યા છે કે એકવાર ગોપાલભાઈને આપણી બધાની મહેનતથી વિધાનસભામાં પહોંચાડી દો. અમે ભાજપના તાનાશાહી સામે પહોંચી વળવા માટે તૈયાર છે. એમના ભય ભ્રમ ભ્રષ્ટાચારની જે રાજનીતિ છે, આજે આખા ગુજરાતમાં પોલીસના ઉપયોગ કરીને જે દબાવવાની વાત ચાલે છે, જે એમને ખેડૂતોની રીસર્વેના નામે જમીનો પચા પાડવાની વાત ચાલે છે, મગફળી કૌભાંડની વાત હોય, ડાંગર કૌભાંડની વાત હોય, નકલી કચેરીની વાત હોય, નકલી અદાલતોની વાત હોય, નકલી આઈએસ આઈપીએસ ની વાત હોય, તમામ મોરચે આજે અમે માત્ર 4 ધારાસભ્ય છે પણ વિધાનસભામાં આખા સરકાર સામે અમે ઝૂક્યા વગર લડીએ છીએ. ત્યારે આપણા ગોપાલભાઈને એકવાર આપણે વિધાનસભામાં પહોંચાડી દઈશું. એ દિવસે આ ભાજપના સરકારને પણ આપણે છઠ્ઠીનું દૂધિયા દવડાવી દઈશું. આ મંચ પરથી રાજુભાઈએ કીધું કે પોલીસ આપણા કાર્યકર પર દમન કરે છે, ખોટી એફઆઈઆર કરે છે, દબાવવાની વાત કરે છે, પણ આ મંચ પરથી હું તમને કેમ છું, અમે પણ વિસાવદરમાં મહિનોથી રોકાવાના છે. આપણા એક પણ કાર્યકરને કોઈ હાથ લગાડ્યો છે તે દિવસે પ્રશાસન એમના નેતાઓને પણ છઠ્ઠીનું યાદ અવડાવી દઈશું. કોઈ ડરવાની જરૂર નથી. આ એમનો સાયકોલોજી ડર છે એને કાઢવાની જરૂર છે. સાથીઓ, શરૂઆત થઈ ગઈ છે. દિલ્હીની ટીમ આપણી વચ્ચે આવી ગઈ છે. માન્ય કેજરીવાલજી પોતે નિરીક્ષણ કરે છે, પલ પલનો રિપોર્ટ લે છે. તો પહેલો ટાર્ગેટ આપણે વિસાવદર જીતવાનો છે. તૈયાર છો બધા? તૈયાર છો બધા? પહેલો ટાર્ગેટ આપણે વિસાવદર જીતવાનો છે. બીજો ધ્યેય આવનારી તાલુકા જિલ્લા પંચાયતો જીતવાની છે. અને ત્રીજો ટાર્ગેટ આપણામાંથી તમામ યુવા લીડરો, તમામ લીડરો આવનારી 182 વિધાનસભા આપણે લડવાની છે અને ગુજરાતની આપણે સરકાર બનાવવાની છે. આમ આદમીની સરકાર બનાવવાની છે. એની શરૂઆત આજે વિસાવદરથી થયેલી છે. ત્યારે આપણા હાજળબમ, આપણા લોક લાડીલા, આપણા બધાના મિત્ર, આપણા વડીલ અને માર્ગદર્શક ગોપાલભાઈ ઇટાલિયા માટે રાત દિવસ આપણે કરવા પડશે. તો બધાએ તૈયાર થઈ જવાનું છે. ગોપાલભાઈને વિધાનસભામાં લઈ જવાના છે. અમારે મોકલીશું ને બધા? ગોપાલભાઈને વિધાનસભામાં મોકલવાના છે અને એના માટે તન મન ધનથી બધાએ સહકાર આપવાનો છે. વધારે વાત હું નથી કરતો. જ્યારે પ્રદેશના પ્રભારી અહીંયા ઉપસ્થિત હોય, બસ આજ વિનંતી કરવા માટે આવ્યા છે. તમામ કાર્યકર્તાઓ, તમારાથી જે પણ મદદ થાય આ ચૂંટણીમાં ગોપાલભાઈને વિધાનસભામાં મોકલવા માટે તન મન ધન અને સમય બધાએ આપવાનો છે. ધન્યવાદ. તમામ ગુજરાતના કાર્યકર્તાઓ, મંચસ્થ તમામ આગેવાનો, સૌ પોતાના કિંમતી સમય આપીને અહીંયા ઉપસ્થિત થયા છો. સૌને મારા હૃદયથી નમન કરું છું. સૌનો આભાર માનું છું. ધન્યવાદ.